વિદ્યાર્થી મિત્રો, જય શ્રી સ્વામિનારાયણ. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 ની અંદર વિષય ગુજરાતી દ્વિતીય સત્રની અંદર સૌ વિદ્યાર્થી મિત્રોએ આ દ્વિતીય સત્રનું પાઠ્યપુસ્તક મેળવી લીધું હશે. તો વિદ્યાર્થી મિત્ર, દ્વિતીય સત્રમાં પાઠ પહેલો અને આમ પાઠ 10 અખબારી નોંધ ડોક્ટર ચંદ્રકાંત મહેતા, એક અખબારી નોંધ આપવામાં આવી છે. વિદ્યાર્થી મિત્રો, અત્યારનો સમય છે એ માહિતી અને ટેકનોલોજીનો છે. માહિતી મેળવતી રહે તો આપણને વિચાર આવે કે કોમ્પ્યુટર ઇન્ટરનેટ દ્વારા માહિતી મેળવીએ, પછી સમાચાર પત્રો દ્વારા, ટેલિવિઝન દ્વારા, એમ જુદા જુદા માધ્યમો દ્વારા આપણને દેશ વિદેશના સમાચાર મળતા રહે છે અને આપણે મેળવતા રહેવા જોઈએ. તો સીધું અને સાદું સસ્તું આપણને જ્ઞાન મેળવવાનો સ્ત્રોત હોય તો એ છે સમાચાર પત્ર. તો આમાં આપણને એક સમાચાર પત્રની વાત કરવામાં આવી છે. તો કે અખબારી નોંધના લેખક છે ડોક્ટર ચંદ્રકાંત મહેતા. જન્મ 6/8/1939 માં થયો. ડોક્ટર ચંદ્રકાંત મહેતા અમદાવાદ જિલ્લાના ધોળકા પાસેના સરોડા ગામના વતની છે. હાલ અમદાવાદમાં રહે છે. ગુજરાતી હિન્દી ભાષાના સુપ્રસિદ્ધ સાહિત્યકાર છે. ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ અને યુનિવર્સિટી જર્નાલિઝમ વિભાગના વડા રહી ચૂક્યા છે. ગુજરાતી, હિન્દી અને પ્રાકૃત ભાષામાં તેમના 123 જેટલા પુસ્તકો પ્રગટ થયા છે. વર્ષોથી દૈનિક પત્રોમાં કટાર લેખન કરે છે. અખબારી યાદીને અંગ્રેજીમાં પ્રેસ નોટ કહેવામાં આવે છે. લેખકે અહીં પ્રેસ નોટ વિશે સરળ ભાષામાં માહિતી આપી છે. સમાચારલક્ષી વધુ લેખમાં એ માટેના જરૂરી નમૂના પણ મૂકી આપ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ પાઠની સમજૂતી મેળવીએ. અખબારી નોંધ. તો કે અખબાર શબ્દ મૂળ અરબી ભાષાના ખબર શબ્દનો બહુવચન છે, જેનો અર્થ થાય છે સમાચાર પત્ર, વર્તમાન પત્ર, છાપું. તો વિદ્યાર્થી મિત્રો, તમે છાપું તો જોતા જ હશો. ઘણી પ્રકારના આપણા શહેરમાં છાપાઓ આવે છે. તમારા ઘરે પણ આવતા હશે તો એ તમે જોયું હશે. એને અખબાર કહેવાય, છાપું કહેવાય. ગુજરાતી ભાષામાં વપરાતો સમાચાર શબ્દ સંસ્કૃત શબ્દ સમ વત્તા આચાર પરથી બનેલો છે, જેનો એક અર્થ માહિતી, વિવરણ, ખબર એવો પણ થાય છે. અંગ્રેજીમાં સમાચાર માટે ન્યૂઝ શબ્દ પ્રચલિત છે. માણસમાં પોતાના ગામ, શહેર, દેશ, દુનિયાના સારા માઠા સમાચારો જાણવાની ઉત્સુકતા હોય છે. સમાચાર પત્રો દ્વારા માણસની જિજ્ઞાસા સંતોષાય છે. માણસ જેમ સમાચાર જાણવા ઉત્સુક હોય છે, ઉત્સુક એટલે તો કે કશુંક જાણવા કે કશુંક કામ કરવા ઉતાવળ, એને ઉત્સુક કહેવાય, ઉત્સુકતા કહેવાય. તો કે કશુંક જાણવા કે કશુંક કામ કરવા ઉતાવળ એટલે કે ઉત્સુક હોય છે માણસ સમાચાર જાણવા. તમે કે પરીક્ષા આપો અને પરીક્ષા આપ્યા પછી શેની ઉત્સુકતા હોય? પરિણામ લેવાનું, જોવાનું કે હાલો મારું પરિણામ કેવું છે, ઉત્સુકતા હોય. એવી રીતના આ એક ઉત્સુકતાની વાત છે. એમ પોતાના કે પોતાની સંસ્થાના સમાચાર અન્યને જણાવવામાં તેમજ ઉમળકો એટલે ગમતી વ્યક્તિ કે ગમતા કામ માટે ચહેરા પર થતો હરખ, વહાર, હેતનો ઉભરો, એને ઉમળકો કહેવાય. કેમ આપણે આમ કોઈ વ્યક્તિ મળી ગયો, મિત્ર મળી ગયો, ઠેક અમારો મળી ગયો, ઉમળકો આવી જાય, બધમાં ભેટી જાય આપણે એમ. તો કે આ ઉમળકાની વાત છે, હરખ થાય, વહાર થાય, એક હેતનો ઉભરો છે. તો કે આનંદ પ્રાપ્તિ, સિદ્ધિ કે સુખ દુઃખમાં અન્યને ભાગીદાર બનાવવાનું પણ ઈચ્છે છે. આવા અંગત કે સંસ્થાલક્ષી સમાચારો અખબારો વિના મૂલ્યે છાપીને પોતાનો સમાજ ધર્મ અદા કરે છે. અદા કરવું એટલે આપણે કીધું કે એની ફરજ બજાવવી. અહીંયા ફરજ બજાવવાના અર્થમાં છે અદા.
તો કે એની ફરજ બજાવે છે. પોતાના અખબારમાં તંત્રીઓ વિશેષ કોલમ કે જગા તેવા સમાચારની નોંધ માટે ફાળવે છે, જેને સમાચાર નોંધ કહેવામાં આવે છે. આવી સંક્ષિપ્ત સમાચાર નોંધ અખબારો પ્રસિદ્ધ કરતા હોય છે. ઉપરાંત સરકારી, અર્ધ સરકારી તેમજ સંસ્થાઓ વિવિધ પ્રકારની માહિતીઓ વાચકોની જાણ માટે મોકલે છે. સંક્ષિપ્ત સમાચાર નોંધ અથવા અખબારી નોંધ ને અંગ્રેજીમાં પ્રેસ નોટ કહેવામાં આવે છે. આપણે અંગ્રેજીમાં શું કે પ્રેસ નોટ આપીએ છીએ અને આમ સમાચાર નોંધ કહેવાય અખબારીમાં. અંગ્રેજીમાં એનો શબ્દ છે પ્રેસ નોટ. અખબારી નોંધની કોલમમાં સામાજિક, શૈક્ષણિક, ઉત્સવ ઉજવણીઓ, ધાર્મિક સાંસ્કૃતિક બાબતો, વ્યાખ્યાન, ઇનામ વિતરણ, શુભેચ્છાઓ ઇત્યાદિ વિશે સંક્ષિપ્ત નોંધ પ્રકાશિત કરવામાં આવે છે. સંક્ષિપ્ત તો કે ટૂંકું. સંક્ષિપ્ત એટલે ટૂંકું. તમે કોઈ પણ કાર્ય આપણે શાળામાં આપણે પ્રેસ નોટ આપી, તમે રમતગમતમાં ભાગ લીધો, નંબર આવ્યો હોય, કોઈ પ્રવૃત્તિમાં બહાર ભાગ લીધો હોય, એ કોઈ સ્પર્ધામાં ભાગ લીધો, નંબર આવ્યો, આપણે સ્કૂલની શાળાઓમાં આપણે નોંધ આપીએ છીએ. તમે ઘણા બધા જોતા છો વિદ્યાર્થી ભાગ લેતા એનું નામ હોય છે, એવી નોંધ આપવામાં તમે છાપા ઘરે આવતા છે સમાચાર પત્ર અખબાર, એમાં જોજો. આ બધી વાત તમને જણાશે. મૃત્યુ કે અવસાન સંક્ષિપ્ત નોંધ પ્રકાશિત કરવામાં આવે છે. તો પછી મૃત્યુ કે અવસાન તેમજ તે નિમિત્તે બેસના કે શ્રદ્ધાંજલિ નોંધ પણ વિનામૂલ્યે અલગ શીર્ષક સાથે અખબારો છાપે છે. જો મૃત્યુને અવસાન માટેનું પણ એક પેજ હોય છે છાપામાં, એક પાનું હોય છે, એ તમે જોજો, લખેલું હોય છે. પછી બેસના કે શ્રદ્ધાંજલિ. શ્રદ્ધાંજલિ એટલે કે શ્રદ્ધાપૂર્વક આપેલી અંજલિ, અને શ્રદ્ધાંજલિ કહેવાય. એટલે આપણે ઘણીવાર ફોટામાં લખ્યા હોય શ્રદ્ધાંજલિ, જોજો છાપાની અંદર તમને જોવા મળશે. અને વિનામૂલ્યે અલગ શીર્ષક સાથે અખબારો છાપે છે. અને વિનામૂલ્યે શીર્ષક એટલે લખાણનો કથાળો. આપણે કેમ લખ્યું શ્રદ્ધાંજલિ, એવી રીતના જુદા જુદા શીર્ષક હેઠળ છાપવામાં આવે છે. આવી અખબારી નોંધ પ્રગટ કરાવવા માટે તંત્રી જો વિનંતી પત્ર અને તેની સાથે સંક્ષિપ્ત સમાચાર નોંધ મોકલવી જરૂરી છે. જો આવી નોંધ પ્રગટ કરવાની હોય તો તંત્રી જો વિનંતી પત્ર લખવો પડે અને તેને સંક્ષિપ્ત સમાચાર નોંધ આપણે જે કાંઈ કહ્યું હોય એની નોંધ લખીને મોકલવાની જરૂર છે. તંત્રીને સમાચાર નોંધ પ્રકાશિત કરવાના વિનંતી પત્રમાં નીચે દર્શાવેલી વિગતો હોવી જરૂરી છે. જે આપણે પત્ર નોંધ લખીએ છીએ એમાં નીચેની વિગતો હોવી જોઈએ, એ જરૂરી છે. શું? તો કે પહેલું, સમાચાર મોકલનાર વ્યક્તિ કે સંસ્થાનું નામ સરનામું હોવું જોઈએ. જે આપણે સમાચાર મોકલીએ વ્યક્તિ અથવા જે સંસ્થામાંથી મોકલે એનું નામ સરનામું હોવું જોઈએ. બીજું શું ધ્યાન રાખવાનું? તો કે સમાચાર નોંધ પ્રકાશિત કરવાની તારીખ. સમાચાર નોંધ ક્યારે પ્રકાશિત કરવાની છે એની તારીખ હોવી જોઈએ. ત્રીજું, તો કે સમાચાર નોંધના વિભાગનો શક્ય હોય તો ઉલ્લેખ. અને સમાચાર નોંધ જે તમે આપવાનો છે એ વિભાગ અંદર ઉલ્લેખ કરવાનો કે આ વિભાગનો. ચોથું, જે તે સમાચાર વિશે પુરાવાના કાગળ. તમે જે કાંઈ મોકલો છો સમાચાર એના અનુસંધાને એનું પુરાવા મોકલવાના, બરાબર, એના કાગળ. અને પાંચમું, મોકલનારની સહી, અને જે મોકલે છે એની સહી હોવી જોઈએ. છઠ્ઠું છે સાથે મોકલે જે તે સમાચારની લેખિત વિગતો, અને એની અંદર લેખિત વિગતો હોવી જોઈએ. અહીં આપણે સમાચાર નોંધ માટે તંત્રીને લખવા જોગ વિનંતી પત્ર તથા કેટલીક સમાચાર નોંધના નમૂના વિશે જાણકારી મેળવી. તો જો આપણને તંત્રીને સમાચાર નોંધ પ્રકાશિત કરવાનો વિનંતી પત્ર બતાવવામાં આવ્યો છે, બરાબર, તો જો એમાં તારીખ ખાલી રાખી છે તો આપણે શું લખીએ કે આ ધારો કે આજની તારીખ છે આપણી 22, તો આપણે એમ લખી શકીએ ભાઈ તારીખ 22/12/20 માનનીય તંત્રી શ્રી, આવી રીતના ઉલ્લેખ આ બાજુ ડાબી બાજુ કરવો પડે. પછી અખબાર કે સમાચાર પત્રનું નામ, તમે જે સમાચારમાં આપવા માંગતા હો એનું નામ લખવું પડે. પછી એનું સરનામું, બરાબર. આ સાથે મોકલેલ સમાચાર નોંધ આપના લોકપ્રિય સમાચાર પત્રની સમાચાર નોંધ કોલમમાં તારીખ આપણે એમ કહીએ કે ભાઈ 23 તારીખે મોકલો તો 23/12/20 ના રોજ પ્રકાશિત કરી આભાર કરશો જી. સન્માન સહી ડાબી બાજુ લખવાનું,
જમણી બાજુ લખવાનું આપનો વિશ્વાસુ પત્ર મોકલનારની સહી. હું મોકલતો હોઉં તો મારું નામ લખવું પડે વિપુલ કનાટ. તમે લખતા હો તો તમારું નામ, સંસ્થા લખતો સંસ્થા. બરાબર. પછી બિડાણ લખવાનું આવી ગયું અખબારી નોંધ. બિડાણમાં લખી નાખવાનું અખબારી નોંધ. આ રીતે પત્રનો વ્યવહાર થાય છે. અખબારી નોંધના કેટલાક નમૂના જે તે તારીખે સ્થાનિક સમાચાર વિભાગમાં પ્રકાશિત કરવા માટે. હવે જુદા જુદા અખબારી નોંધ છે એના નમૂના આપણને આપવામાં આવ્યા છે. તો એ નમૂના જોઈએ વિદ્યાર્થી મિત્રો. બરાબર. તો કે સાહિત્ય. તો સાહિત્ય આપવામાં આવે તો સાહિત્ય કેવા છાપાની અંદર આપે તો કે ભાઈ ઇન્સ્ટિટ્યૂટ ઓફ જાયનોલોજી લંડન અમદાવાદની ઉપક્રમે હસ્તપ્રત વિદ્યાના કોર્સના ડોક્ટર ધીરુભાઈ ઠાકરની અધ્યક્ષતામાં સમાપન સમારોહ નિમિત્તે શ્રી મૈત્રેયી દેશપાંડે અને ડોક્ટર કુમારપાળ દેસાઈના હસ્તે પ્રમાણપત્ર વિતરણ. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ ઉસ્માનપુરા અમદાવાદ બપોરે 12 થી 2. આ એક નોંધ થઈ. કેવી તો કે સાહિત્ય. આ એની વાત. બીજી આપી છે ઇનામ વિતરણ. કોઈ ઇનામ વિતરણ કર્યું હોય તો કઈ રીતે લખાય એની એક આપી છે. તો કે નાના ભમુદ્રા ગામ પરિવાર મંડળ 9મું ઇનામ વિતરણ તથા સ્નેહ મિલન સમારોહ પટેલવાડી ભીડબંધન હનુમાન પાસે બાપુનગર અમદાવાદ સાંજે 4:30 કલાકનો સમય. આ રીતે આ એક ઇનામ વિતરણની જાહેરાત આપી છે, નોંધ આપી છે. ત્યાર પછી કોઈ વ્યાખ્યાન હોય તો એની એક નમૂનો આપણને આપ્યો છે. તો કે ધી થિયોસોફિકલ સોસાયટી અમદાવાદના ઉપક્રમે અંબાલાલ ખત્રીનો જે કૃષ્ણમૂર્તિ પર વક્તવ્ય વિષય ધી ફર્સ્ટ એન્ડ ધી લાસ્ટ ફ્રીડમ લલિતા કોમ્પ્લેક્સ મીઠાથળી 6 રસ્તા નવરંગપુરા અમદાવાદ સાંજે 6:30 કલાકે. ત્યાર પછી આપણને એક નોંધ આપી છે ધાર્મિક સમાચાર નોંધ. તો કે ધાર્મિક બાબતો હોય ધર્મને લગતી હોય તો એની પણ પ્રેસ નોટ આપવામાં આવે છે, નોંધ આપવામાં આવે છે. તો પહેલા કે કોઈના ઘરે સુંદરકાંડ ગોઠવવામાં આવ્યો હોય કોઈ જગ્યાએ કોઈ જાહેર સ્થળે તો એની આપણને જાણ કરવી હોય તો સુંદરકાંડને કઈ તો કે જય શ્રી રામ સુંદરકાંડ પરિવાર અશ્વિન કુમાર પાઠકની વ્યાસપીઠે 4 જૂન ભગવતીનગર મીઠા પાણી દરવાજા પાસે સરસપુર બપોરે 4:30 થી 6 કલાક. આપણને નમૂનો આવ્યો પછી આપણે જેના ઘરે રાખીએ એના નામ લખી શકીએ, સરનામું જ્યાં રાખ્યું એના રાખી શકીએ. આપણને આ નમૂનો છે, આ રીતે લખાય, આ રીતે અપાય. પછી કોઈના ઘરે ભજન હોય કોઈ સ્થળ તો કે શ્રી પુનિત પ્રેરણા સત્સંગ મંડળ ભરતભાઈ શાહનો ભજન કાર્યક્રમ. પછી જે ભાઈનો આપણે ગોઠવી લખી છે નટુ મામાનું ડહેલું પોલીસ ચોકીની બાજુમાં ઘી કાંટા અમદાવાદ બપોરે 3 થી 6. આપણને એક નમૂનો આપ્યો, આપણે જે રીતે ગોઠવતા એનું નામ આપણે લખી શકીએ, સમય લખી શકીએ, ફેરફાર થઈ શકે એવી રીતે. હા, ચાલો પછી આપણે વાત કરીએ અવસાન નોંધ. અવસાન નોંધ એટલે કે મૃત્યુ નોંધ અને બેસવાની આવે છે પેજ આપણે તમે જોજો છાપા. તો એને કઈ રીતે લખી શકાય નોંધ તો કે સ્વ નીતિન કુમાર રમણલાલ પંડ્યાનું બેસવું સવારે 8:30 થી 10:30. કઈ જગ્યાએ તો કે 40 ગંગામૈયા સોસાયટી ખોખરા મહેમદાવાદ. પછી બીજું આપ્યું છે સ્વ શશિકાંત અંબાલાલ રાવળનું બેસવું વારાહી માતાના મંદિર પાસે ભંડેરી પોળ કાલુપુર સાંજે 4 થી 5 કલાક. આ એક અવસાન નોંધની આપણને નમૂનો આપ્યો છે. પછી સર્વધર્મ સભા, કોઈ સર્વધર્મ સભા હોય તો એની નોંધ આપી છે. તો કે રાષ્ટ્રપિતા ગાંધીજીના નિર્વાણ દિન નિમિત્તે ઘ4 ગાંધીનગરમાં સાંજના 6 કલાકે સર્વધર્મ સભાનું આયોજન કરવામાં આવેલ છે. પછી વિવિધ સમાચારો બીજા હોય એ આપણને એક નોંધ આપી છે. તો કે બપોરે 2 ગુજરાત સ્ત્રી કેળવણી મંડળ સંચાલિત વિવિધ મહિલા કલ્યાણ કેન્દ્ર દ્વારા ગ્રામ વિસ્તાર ફિલ્ડ વર્ક મોહમ્મદપુરા. બીજી નોંધ આપી છે આપણને તો કે બપોરે 12:30 કલાકે મોંઘવારીના વિરોધમાં દેખાવ ધરણા કલેક્ટર કચેરી સુભાષ બ્રિજ અમદાવાદ. હવે વિશેષ આપણને આપવામાં આવ્યું છે, કીધું છે કે અખબારી નોંધ લખતી વખતે અંગ્રેજીમાં જેને 5 કે W અને 1 H કહે છે તે યાદ રાખવું જરૂરી છે. ગુજરાતીમાં તે નીચે પ્રમાણે છે. તો પહેલું આપણે ગુજરાતીમાં કઈ શું, અંગ્રેજીમાં what. બીજું છે ક્યાં તો where. ત્રીજું છે ક્યારે
તો when. ચોથું છે શા માટે, તો where. પાંચમું છે કોણે અથવા કોની સાથે બનાવ બન્યો, તો who. અને છઠ્ઠું કેવી રીતે, તો how. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણને આપ્યો છે અખબારી યાદી, પ્રેસ નોટ. તો કે સરકારી કે અર્ધ સરકારી તેમજ વિવિધ સંસ્થાઓ અનેક પ્રકારની માહિતી વાચકોની જાણ માટે અખબાર કે સમાચાર પત્રના માધ્યમથી પ્રકાશિત કરવા માટે મોકલે છે. તેને અખબારી યાદી કહેવામાં આવે છે. આવી યાદી કે નોંધો વધારા ઘટાડા સાથે રિપોર્ટર કે સંપાદક મથાળા આપીને પ્રકાશિત કરે છે. અહીં તેનો નમૂનો આપવામાં આવ્યો છે. જો અહીં બાજુમાં આપણને એક નમૂનો આપ્યો છે કે આર્મીમાં નર્સિંગ આસિસ્ટન્ટની ભરતી, અમદાવાદ ગુરુવાર. તો આપણને એમાં એક નોંધ આપી કે આર્મીમાં સોલ્જર ટેકનિકલ નર્સિંગ આસિસ્ટન્ટની જગ્યાઓ ભરવા માટે તારીખ 15મી જૂન 2012 ના રોજ અમદાવાદ કેન્ટોનમેન્ટના હોસ્પિટલ તરફના દરવાજા નંબર 1 પાસેના સ્ટેડિયમ ખાતે ભરેલી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. 17.5 થી 23 વર્ષની વય ધરાવતા ઉમેદવારો જેણે ધોરણ 12 માં ફિઝિક્સ, કેમિસ્ટ્રી, ઇંગ્લિશ અને બાયોલોજી 40% કે તેથી વધુ માર્ક્સ અને એ ગ્રેડ 50% થી કે તેથી વધુ માર્ક્સ મેળવ્યા હોય તેઓ તથા બીએસસી ગ્રેજ્યુએટ ભાગ લઈ શકશે. તેઓને ધોરણ 12 ની ઉપરોક્ત ટકાવારીની બાબત લાગુ પડશે નહીં. શારીરિક અને શૈક્ષણિક લાયકાત ઉમેદવારો આ રેલીમાં ભાગ લઈ શકશે. શરૂઆતનો પગાર ધોરણ અંદાજે રૂપિયા 17,000 જેટલું હોવાનું ગ્રુપ કેપ્ટને એક યાદીમાં જણાવ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વાત થઈ આપણી અખબારી નોંધની, છાપાની, સમાચાર પત્રમાં જુદી જુદી નોંધો જે આવે છે એની વાત કરવામાં આવી છે. ડોક્ટર ચંદ્રકાંત મહેતાએ આપણને અખબારની અંદર આપણે નોંધ કઈ રીતે આપીએ જે વિવિધ કાર્યક્રમો એની આપણને એક સમજણ આપવામાં આવી છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારા ઘરે છાપાઓ આવતા જ હશે, સમાચાર પત્ર આવતા જ હશે, તો રોજ એનો અભ્યાસ કરજો એટલે તમને એમાંથી પણ ઘણું બધું જાણવા મળશે, શીખવા મળશે. બરાબર? તો આ વાત થઈ આપણી અખબારી નોંધ.